જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કાળુ ભગત અને માતા મેલડીના ઇતિહાસ વિશે। કાળુ ભગત અને માતા મેલડીનો ઇતિહાસ શ્રદ્ધા, ભક્તિ અને પ્રચારનો અદ્ભુત સંગમ છે। ખાસ કરીને મુન્ના, જેમને ઘણા લોકોનું કાળુ ભગતના સાથી અથવા ભક્ત તરીકે ઓળખે છે, સાથે જોડાયેલી કથાઓ લોકજીવનમાં ખૂબ પ્રચલિત છે। અહીં કાળુ ભગત અને મેલડી માતાના ઇતિહાસ અને મહિમા વિશેની ઊંડી સમજૂતી આપવામાં આવી છે। કાળુ ભગત અને મેલડી માતાનો ઇતિહાસ। ગુજરાતની ધરતી એટલે સંતો અને શૂરવીરોની ભૂમિ। અહીં ડગલે ને પગલે કોઈને કોઈ દેવી દેવતાઓના ચમત્કારો જોવા મળે છે। મેલડી માતા એટલે ગરીબોની બેલી અને આર્તની રક્ષક દેવી। કાળુ ભગતે પોતાની અનન્ય ભક્તિ દ્વારા મેલડી માતાને પસંદ કર્યા હતા અને સમાજ કલ્યાણના કાર્યો કર્યા હતા। ભક્તિનો પ્રારંભ। કાળુ ભગત કોઈ સાધારણ વ્યક્તિ નહોતા, પરંતુ એક સિદ્ધ સાધક હતા। તેમનું જીવન સાદગી અને સત્યના માર્ગે ચાલતું હતું। લોકવાયકા મુજબ તેમને આકરી તપસ્યા અને નિસ્વાર્થ ભક્તિ દ્વારા મેલડી માતાના સત્કાર કર્યા હતા। તેમને માતાજી પર એટલી અતૂટ શ્રદ્ધા હતી કે માતાજી તેમને એક હાકલ પર દોડી આવતા। મેલડી માતાનું સ્વરૂપ। મેલડી માતાને ન્યાયની દેવી માનવામાં આવે છે। કાળુ ભગતના સાનિધ્યમાં માતાજીએ અનેક દુઃખી લોકોના દુઃખ દૂર કર્યા છે। કાળુ ભગત હંમેશા કહેતા કે માતાજી ક્યારેય અન્યાય સહન કરતા નથી। જે માણસ સાચો હોય તેને માતાજી ક્યારેય પડવા દેતા નથી। મુન્ના અને કાળુ ભગતનો સંગાથ। તમારા પ્રશ્નમાં મુન્નાનો ઉલ્લેખ છે, જે ઘણીવાર આ ભક્તિ પરંપરામાં એક સેવક અથવા અત્યંત નજીકના શિષ્ય તરીકે ઓળખાય છે। મુન્નાએ કાળુ ભગતની સેવા કરી અને માતાજીની ભક્તિના માર્ગે પોતાનું જીવન સમર્પિત કર્યું। જ્યારે પણ કાળુ ભગત કોઈ મુશ્કેલીમાં હોય અથવા કોઈ ભક્તની વહારે જવાનું હોય, ત્યારે મુન્નાની વફાદારી અને શ્રદ્ધા અજોડ રહેતી। કાળુ ભગતના જીવનના મહત્વના પાસાઓ। મુખ્યધામ। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાળુ ભગતના સ્થાનકો આવેલા છે। ભક્તિ માર્ગ। મેલડી માતાની ઉપાસના અને જનસેવા। વિશેષતા: હરતી ફરતી મેલડીના ઉપાસક દુનિયાના બેલી। સંદેશ: સત્યના માર્ગે ચાલો, માતાજી રક્ષા કરશે। લોકપ્રિય ચમત્કારો અને પ્રચારો। કાળુ ભગતના જીવન સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ આજે પણ લોકો ભક્તિભાવથી ગાય છે। ગરીબોની સહાય। કોઈ પણ ગરીબ વ્યક્તિ જ્યારે લાચાર થઈને કાળુ ભગત પાસે જતી, ત્યારે ભગત માતાજી પાસે અરજ કરતા અને પળવારમાં તે વ્યક્તિનું દુઃખ દૂર થતું। અશક્યને શક્ય કરવું। ભયંકર બીમારીઓ હોય છે, પારિવારિક આફતો। કાળુ ભગતની એક ભભૂતિ માત્રથી લોકો સાજા થઈ જાય હોવાની માન્યતા ધરાવે છે। ન્યાયની વાત। જો કોઈ વ્યક્તિ સાથે અન્યાય થયો હોય તો કાળુ ભગતની મેલડી માતાને યાદ કરતા અને ગુનેગારને પોતાની ભૂલનો અહેસાસ થતો હોય છે। ઉપસંહાર: કાળુ ભગત અને મેલડી માતાનો ઇતિહાસ એ માત્ર વાર્તા નથી, પણ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। આજે પણ અનેક જગ્યાએ તેમના મનમોહક મંડપો અને ભજન સંધ્યાઓ યોજાય છે, જેમાં મેલડી માતાના અને કાળુ ભગતના ગુણગાન ગાવામાં આવે છે। મુન્ના જેવા સેવકોની નિષ્ઠા આપણને શીખવે છે કે ગુરુ અને માતાજી પ્રત્યેનું સમર્પણ શું હોઈ શકે છે। આ ઇતિહાસ લોકસાહિત્ય અને પરંપરાગત વાતો પર આધારિત છે। દરેક વિસ્તારમાં કથામાં થોડો ફેરફાર હોઈ શકે છે। કાળુ ભગત અને મુન્નાની જોડી એટલે શ્રદ્ધા, વફાદારી અને મેલડી માતાની અસીમ કૃપાનો જીવંત દસ્તાવેજ છે। ભલે ઇતિહાસમાં આ વાતો લોકવાયકા રૂપે સચવાયેલી હોય છે, પણ ભક્તો માટે જીવન જીવવાનું માથું। તમે માગ્યા મુજબ કાળુ ભગત અને મુન્નાના સંઘાત વિશેનો વિસ્તૃત ઇતિહાસ અહીં રજૂ કરેલો છે। કાળુ ભગત અને મુન્નાનો અતૂટ સંગાથ। એક દૈવી ઇતિહાસ। ગુજરાતની પવિત્ર ધરા પર જ્યારે જ્યારે અધર્મ વધ્યા છે અથવા ગરીબો પર સંકટ આવ્યા છે, ત્યારે મા મેલડીએ પોતાના કોઈને કોઈ લાડકા દીકરાને પૃથ્વી પર મોકલ્યા છે। કાળુ ભગત એ મા મેલડીના એવા જ એક અનન્ય ઉપાસક હતા, પણ આ ભક્તિની સફરમાં તેમની પાછળ છાયા બનીને ઊભું રહેનાર પાત્ર એટલે મુન્નો। મુન્નાનું આગમન અને સમર્પણ।
લોકકથા મુજબ મુન્નો એક કાળુ ભગતના માત્ર શિષ્ય નહોતા, પણ તેમના જમણા હાથ સમાન હતા. મુન્નાનું જીવન શરૂઆતમાં સામાન્ય હતું, પરંતુ કાળુ ભગતના સંપર્કમાં આવ્યા પછી તેનું હૃદય પરિવર્તન થયું. તેણે જોયું કે કાળુ ભગત કેવી રીતે રાત-દિવસ જોયા વગર દુનિયાના આંસુ લૂછે છે. મુન્નાએ તે દિવસથી નક્કી કર્યું કે પોતાનું આખું જીવન ભગતની સેવા અને મેલડી માતાના પ્રચારમાં વિતાવશે. ગુરુ-શિષ્યનો સંબંધ: કાળુ ભગત અને મુન્ના વચ્ચેનો સંબંધ માત્ર માલિક અને સેવકનો નહોતો, તે સંબંધ હતો અતૂટ વિશ્વાસનો. ભગત જે કહે તે મુન્ના માટે પથ્થરની લકીર હતી, રક્ષણનો. જ્યારે કોઈ કાળુ ભગત માતાજીની સાધનામાં લીન હોય ત્યારે મુન્નો ચોકીદાર બનીને ઊભો રહેતો. સેવાનો: આશ્રમે આવતા હજારો શ્રદ્ધાળુઓની વ્યવસ્થા મુન્નો સંભાળતો, જેથી ભગત ભક્તિમાં વિક્ષેપ વગર લોકોના દુઃખ સાંભળી શકે. મેલડી માતાના પ્રચાર અને મુન્નાની સાક્ષી: કાળુ ભગતના જીવનમાં અનેક એવા પ્રસંગો બન્યા જ્યાં મુન્નાએ પોતાની આંખે મા મેલડીને સાક્ષાત જોયા હતા. કસોટીનો સમય: એકવાર કાળુ ભગતની કસોટી કરવા માટે કેટલાક લોકોએ પચરસ રચ્યો. તે સમયે મુન્નો જ હતો, જેણે ભગતની પડખે રહીને વિરોધીઓનો સામનો કર્યો. અંતે મા મેલડીએ પ્રગટ થઈને ભગતની લાજ રાખી હતી. બીમારીમાં રાહત: કહેવાય છે કે જ્યારે કાળુ ભગત કોઈને આશીર્વાદ આપતા ત્યારે મુન્નો માતાજીની ભભૂતિ આપતો. એ રાખમાં એવી શક્તિ હતી કે વર્ષો જૂની બીમારીઓ મટી જતી. ન્યાયની અદાલત: કાળુ ભગતની હાજરીમાં જ્યારે મુન્નો માતાજીના ડાકરા વગાડતો હતો, સ્તુતિ કરતો, ત્યારે વાતાવરણમાં એક દૈવી શક્તિનો સંચાર થતો. મુન્નાની ભક્તિની વિશેષતાઓ: મુન્ના વિશેષ. કહેવાય છે કે તે ભલે ભગત નહોતા, પણ ભગતના પડછાયા હતા. તેની ભક્તિમાં 3 મુખ્ય વાતો હતી: નિસ્વાર્થ ભાવ: તેણે ક્યારેય પોતાના માટે કંઈ માંગ્યું ન હતું. નિડરતા: મા મેલડીનો સાથ અને ભગતનો આશીર્વાદ હોવાથી મુન્નો કોઈ પણ મુસીબતથી ડરતો નહીં. ગરીબો પ્રત્યે પ્રેમ: ભગતની જેમ જ મુન્નો પણ ગરીબોની સેવા કરવામાં માનતો હતો. ઇતિહાસમાં સ્થાન: આજે પણ મેલડી માતાના મંડપો જ્યારે કાળુ ભગતની વાત નીકળે છે, ત્યારે મુન્નાનો ઉલ્લેખ અચૂક થાય છે. આ જોડીએ સમાજમાં એ સંદેશ આપ્યો કે જો ભક્તિ સાચી હોય અને સાથ આપનાર વફાદાર હોય તો સાક્ષાત ભગવાન પણ સહાય કરવા આવે છે. સારાંશ: કોષ્ટક કાળુ ભગત અને મુન્ના: વિગત વર્ણન: મુખ્ય પાત્રો: કાળુ ભગત અને મુન્નો સેવક કેન્દ્રબિંદુ: મેલડી માતાની ભક્તિ કાર્ય, ગરીબોની સેવા, ન્યાય અને દુઃખ નિવારણ, વફાદારી અને અતૂટ શ્રદ્ધા. બોધ: કાળુ ભગત અને મુન્નાનો ઇતિહાસ આપણને શીખવે છે કે સાધના એકલા થઈ શકે છે, પણ સેવા માટે હંમેશા એક મજબૂત સંગાથની જરૂર હોય છે. મા મેલડીના આશીર્વાદથી આ જોડીએ ગુજરાતના લોકજીવનમાં અમર સ્થાન મેળવ્યું છે. તો તમે પણ મુન્ના ગયા હોય તો કમેન્ટમાં લખી દેજો. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.